ચોરડી ગામે ખેડૂતોનો વીજ ટ્રાન્સમિશન લાઇનનો ઉગ્ર વિરોધ। ચોરડીના ગૌચર જમીનમાં જેટકો કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઇન ટાવરના સ્મશાન પાસે ખાડો ખોદતા સમસ્ત ગ્રામજનો ખેડૂતો માલધારીઓ સહિતનાએ રામધૂન બોલાવી વિરોધ કરી કામગીરી અટકાવી હતી। તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશાબેન પટેલ, ચોરડી ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રાજભા ઝાલા સહિતના અગ્રણીઓએ પક્ષાપક્ષી ભૂલી ટ્રાન્સમિશન લાઇન અને ટાવરના કારણે જમીન, ઊભા પાક અને વૃક્ષોને ભારે નુકસાન, ખેડૂતોની સંમતિ વિના સર્વે અને કામગીરી શરૂ કરવામાં આવતા કામગીરી અટકાવી હતી। અહેવાલ જતીન પરમાર। આ પ્રશ્ન એવો હતો કે આ ખેતીની જમીનમાં જે લાઈન નખાઈ છે ગૌચરની જમીનમાં, એના માટે ખેડૂત એકઠા થયા ત્યારે રામધૂન બોલાવી અને જે ગાયોની જમીન છે છીનવાઈ રહી છે તો ગાયોને પણ એમાં સામેલ કરી આ આંદોલનની અંદર। અને ખરેખર તો ગૌચરની જમીન એ ગામની જમીન હોય અને ગામની જમીનની અંદર ગામ પંચાયત ટૂંકમાં સર્વોપરી કહેવાય, તો આ લોકો કોઈ જાતની ગામ પંચાયતની મંજૂરી લીધા વગર ગામ પંચાયતની જમીનની અંદર થાંભલા નાખવા આવે છે અને ખેડૂતોને પૂછ્યા વગર થાંભલા નાખે। તો ખેડૂતોને પૂછવું જોઈએ, જેવી રીતે તમે પ્રાઇવેટ કંપનીના થાંભલા જે આપણે મોબાઈલ ટાવર નખાય છે તો કેમ માલિક અને અરજદાર બે આમાં બે નક્કી કરે છે, તો આમાં કેમ માલિકને કંપની બે નક્કી નથી કરી શકતા? આમાં ખરેખર સરકારનો રોલ નથી હોતો, વચ્ચેને બે જ માલિક છે અને થાંભલા નાખો અને થાંભલા અસરદાર બે જ કરવાનું હોય છે, તો આવું થતું નથી, એટલા માટે વિરોધ કરવો પડ્યો। તમારી માંગ નહીં સંતોષાય તો શું? તો આગળના પણ આવા કાર્યક્રમ ધીમા ધીમા બધા ચાલુ રહેશે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કાયમી ધોરણે ચાલુ રહેશે, અલગ અલગ જગ્યા ઉપર જ્યાં જ્યાં લાઈન નખાતી છે ને બધા લોકો સંગઠિત થયા છે, ગ્રુપ બનાવે છે હવે,